આપણે તો ગુજરાતી છીએ કે છે કે શબ્દ પણ બોલીએ તો ત્રાજવામાં તોડીને બોલનારા લોકો છીએ. ત્યારે આપની કોઠાસૂઝનો ઉપયોગ કરજો. લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન એ ગુજરાતમાં છે. આપના ત્રાજવામાં મૂકજો તો ખરા કે આપણે ગુજરાતી તરીકે ક્યાં નફો કર્યો છે ને ક્યાં નુકસાન કર્યું છે. હું પણ સત્તામાં ગુજરાતની જનતાના આશીર્વાદથી મારા પક્ષની સરકાર હતી, મિનિસ્ટર રહ્યો. 92માં જ્યારે અમારા કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે આખા દેશમાં કાગળ ઉપરના એમઓયુ નહીં, સાચું મૂડીરોકાણ સૌથી વધારે કોઈ એક રાજ્યમાં આવ્યું, મુંબઈ કે મહારાષ્ટ્રને ટક્કર મારીને નંબર 1 પર, તો આપણું ગુજરાત આવ્યું હતું. એશિયાની સૌથી 2 મોટી રિફાઇનરી, એકબીજા સાથે સ્પર્ધા કરતી કંપનીઓ એસઆર અને રિલાયન્સ, એની રિફાઇનરીઓ જામનગરમાં. આપણે કહ્યું કે પછાત જિલ્લાને સ્થાન આપો તો જામનગરમાં આવી. જનરલ મોટર્સનું કારખાનું પંચમહાલમાં આવ્યું. વડોદરાથી લઈને આખો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર થયો. અને જે વાત કરી હતી એમાં મારો આમ ગુજરાતી મધ્યમ વર્ગનો ગુજરાતી, મારો ગરીબ ગુજરાતી ભાઈ, એના કલ્યાણ માટે કામ થયું. મુઠ્ઠીભર ઉદ્યોગપતિ માલામાલ થાય અને આમ ગુજરાતી નુકસાનીમાં જાય એવું નહોતું કર્યું. હું મારા વાળા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ થોડું દિલથી વિચારજો. આજે ગેરંટીની જે વાતો કરે છે, એમણે 2014માં 2019માં જે ગેરંટીઓ ગુજરાતને આપી હતી, એ ગેરંટીઓમાંથી આપણને શું મળ્યું? શું કહ્યું હતું? 2 કરોડ નોકરીઓ ખોલીશું. હતી એની નોકરીઓ ઓછી થઈ ગઈ. આજે યુવાન બેરોજગાર છે. ખેડૂતને કહ્યું હતું આવક બમણી કરીશું. અરે ખર્ચ બમણો થયો, ખેડૂતની આવક તો બમણી નહીં થઈ. કાળું ધન પાછું લાવીશું ને 15-15 લાખ એકાઉન્ટમાં નાખીશું. આવ્યા કોઈના એકાઉન્ટમાં? ઉલટું કાળું ધન તો બહાર વધી ગયું. પેટ્રોલ અને ડીઝલ સસ્તું કરી દઈશું. એ ડબલ થયું કોંગ્રેસના શાસન કરતાં. 415નો ગેસનો બાટલો હતો ત્યારે આંદોલન કરનારા લોકોના શાસનમાં 1100 રૂપિયા સુધી ગેસનો બાટલો પહોંચ્યો. પેપર ફૂટે, બ્રિજ તૂટે,